અનલેસ એન્ડ અનટિલ જ્યાં સુધી આની ધરોહર ગણાય કે જે આ મંડળને સંભાળતા હોય એવા ડાયનેમિક પર્સનાલિટી ધરાવનાર પ્રમુખશ્રીનું સન્માન ન કરીએ તો આગળના બધા સન્માન સારા તો કહેવાય જ, પણ આપણે કહીએ ને કે સોનામાં સુગંધ ભળે એ રીતે હવે આપણે છેલ્લું સન્માન સમાજ રત્ન એવોર્ડ એનાયત કરી અને આજના સમારંભના પ્રમુખ શ્રી વિરેન રમેશચંદ્ર માધાણીનું કરવા જઈ રહ્યા છીએ. આઈ વુડ લાઈક ટુ કોલ અપન વિરેનભાઈ મંચ ઉપર જે છે એ આગળ આવી જાય અને અરવિંદભાઈ આગળ આવી જાય. હા હા, હું કહું ત્યારે તમે કરજો. અરવિંદભાઈ કાંદીવલી મંડળના લોકપ્રિય પ્રમુખ શ્રી વિરેનભાઈ માધાણી આપના સામાજિક, રાજકીય અને જ્ઞાતિકીય ઉત્કર્ષ કાર્યો અર્થે આપશ્રીને અમુક જ્ઞાતિ સમાજના રત્ન તરીકેનું બિરુદ અર્પણ કરીએ છીએ. આપની સેવા થકી બહુજન સમાજ અને જ્ઞાતિજનોને અમૂલ્ય લાભ મળ્યા કરે ભવિષ્યની અંદર એવી હાર્દિક શુભેચ્છા સાથે. Put your hands together and definitely a standing ovation. ઊભા થઈને તાળીઓના ગડગડાટથી બતાવો. કાંદીવલી મંડળનું રત્ન છે, રત્ન જેણે 1 કરોડ ને 9 લાખ રૂપિયાની એફડી કાંદીવલી સમાજને અર્પણ કરેલી છે. મધુકરભાઈના શબ્દોમાં જો હું આગળ વધું તો એટલું ચોક્કસ કહીશ કે હી શુડ બી રિપીટેડ એઝ એ પ્રેસિડેન્ટ ઓફ કાંદીવલી મંડળ. એમણે આગળની ટર્મ સંભાળવી જોઈએ અને કાંદીવલી મંડળને નવી ઊંચાઈ ઉપર લઈ જવું જોઈએ. યોગેશભાઈ સેલારકાને વિનંતી કે તેઓ મંચ ઉપર ત્યાં આગળ આવી જાય અને એવોર્ડ એનાયત કરે વિરેનભાઈ માધાણીને. ફટાકડો ફોડ્યો એ $100 નોટો છે. $100 નોટ તો નહીં પણ 100 લાખ રૂપિયા જરૂર ભેગા કર્યા છે. થેન્ક યુ વેરી મચ. આટલું માન સન્માન એવોર્ડ ગોલ્ડ મેડલ બધું અપાઈ ગયું. હવે એક સુંદર મજાનો શુભ સંદેશ મંડળના ડાયનેમિક પ્રેસિડેન્ટ શ્રી વિરેનભાઈ માધાણી કાંદીવલી સમાજને તેમજ હાજર રહેલા તમામ મહાનુભાવોને અર્પણ કરશે. શ્રી વિરેનભાઈ માધાણી. હલો, જય શ્રી કૃષ્ણ, જય સામોદરી બધાને અને જય હિન્દ. મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો, મારા આમંત્રણને માન આપીને અહીંયા પધારેલ વિશેષ અતિથિઓ, મહેમાનો, દરેક મહાજનો
દરેક સંસ્થાના હોદ્દેદારો તથા મહિલા મંડળો, મારા વડીલો, ભાઈઓ, બહેનો તથા જેમને આજનો કાર્યક્રમ છે તેવા મારા વાલા વિદ્યાર્થીઓ અને દ્રષ્ટિગ્રહણો અને ખાસ મારી કારોબારી ટીમ અને કારોબારી ટીમના હોદ્દેદારો, સર્વપ્રથમ તો હું આજે મારા પિતાશ્રીને યાદ કરીશ, જે આજે આપણી વચ્ચે નથી, પણ એમના આશીર્વાદ હંમેશા મારી સાથે જ હોય છે. ત્યારબાદ અહીંયા બેસેલ મારા મમ્મીને હું વંદન કરીશ. આજના આ કાર્યક્રમ માટે હું વિશેષ અતિથિ શ્રી રમેશભાઈ જનાણીનો સૌથી પહેલાં આભાર માનીશ. હું લગભગ 26 મહિના પહેલાં પ્રમુખ બન્યો ત્યારે સૌથી પહેલો ફોન રમેશભાઈ જનાણીનો હતો કે દીકરા, તું પ્રમુખ બન્યો એટલે આ ધનતેરસના દિવસે તું મારો ફાળો લખી લે. અને આજ દિવસ સુધી અંકબંધ છે, હું હર ધનતેરસના દિવસે રમેશભાઈની ત્યાંથી ફાળો લેવા જાઉં છું અને શુભ શરૂઆત ત્યાંથી કરું છું. તો રમેશભાઈ હંમેશા આપણને તન મન ધનથી મને સાથ આપે છે. આજે પણ નાદોષ તબિયત હોવાને છતાં પણ એ અહીંયા હાજર રહ્યા. એ આ ઉદાહરણ છે કે આપણી પર એમનો કેટલો મોટો પ્રેમ છે. તો રમેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધીરેનભાઈ લોટિયા, જે આજે અહીંયા હાજર નથી રહી શક્યા, રાજકોટ નિવાસી છે. એ પણ 3 વર્ષથી કાંદિવલીને જ્યારે જેટલું માંગે એટલું ફંડ મોકલે છે. તો અહીંયાથી હું ધીરેનભાઈ લોટિયાનો પણ આભાર માનું છું. ત્યારબાદ આપણા વિશેષ અતિથિ ક્રીનાબેન મહેતા. ક્રીનાબેનનું મેં તમને કીધું કે એ અમદાવાદ રહે છે, પણ અમદાવાદથી પછી મને 3 વર્ષથી તન મન ધનથી પૂરો સહયોગ આપે છે. તો એમનો પણ હું આભાર માનું છું. અને આ એક વસ્તુ કહી દઉં કે હું કોઈ દિવસ સમાજમાં આવવાનો નહોતો. મને સમાજમાં ખેંચીને સૌથી પહેલાં ક્રીનાબેન લઈ આવ્યા અને પછી નવનીતભાઈ. આજે હું નવનીતભાઈને પણ અહીંયાથી યાદ કરીશ. ત્યારબાદ આપણે વિશેષ અતિથિ શ્રી ડૉક્ટર અમિત દીપેન પારેખનો પણ આપણે આભાર માનીએ. એમના પરિવાર તરફથી મેં તમને કીધું એમ આપણને લગભગ 1,55,000 રૂપિયા ઉપરનું અનુદાન મળ્યું. તો આવા પ્રેમાળ પરિવારનો પણ આપણે આભાર માનીએ છીએ. ત્યારબાદ મીતાબેન મધુકરભાઈ શેઠ, જે આપણા સાંસ્કૃતિકના દાતા છે, એમને લાસ્ટ યર આપણને 7 લાખ રૂપિયા આપેલા. તો પ્રત્યેક જીનલ મીતાબેનનો પણ હું આભાર માનું છું. અને ત્યારબાદ હું મધુકરભાઈ શેઠનો આભાર માનીશ. મધુકરભાઈ શેઠે તો મારી માટે એમ કહો કે એનો ભંડાર ખુલ્લો જ રાખ્યો છે, એમ કે આ પટારો ખુલ્લો છે, જે જોતું એ લઈ જા. તો આવા દાતા શ્રી મધુકરભાઈનો પણ હું આભાર માનું છું. મનીષભાઈ સાંગાણી, આપણા પૂર્વ પ્રેસિડેન્ટ, અને મનીષભાઈ સાંગાણીએ પણ હંમેશા આપણને માર્ગદર્શન આપ્યું છે. કાંદિવલીના સલાહકાર છે. જ્યારે પણ હું અટકું ત્યારે મનીષભાઈ એમાંથી કોઈને કોઈ માર્ગ કાઢી દે છે. અને એમનો પણ કુબેરનો બંદર હંમેશા આપણી માટે ખુલ્લો હોય છે. તો મનીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અરવિંદભાઈ ગગલાણી. અરવિંદભાઈ ગગલાણી પણ આપણા હમણાં પાસ્ટ પ્રેસિડેન્ટ છે અને હંમેશા તન મન ધનથી રોજનો લગભગ અરવિંદભાઈનો એક ફોન હોય, વિરેનભાઈ તૈયારી થઈ ગઈ, કેમ થઈ, કેવી ચાલે છે, શું ચાલે છે. તો અરવિંદભાઈનો પણ હું આભાર માનું છું. ત્યારબાદ આપણા સલાહકાર જગદીશભાઈ ગગલાણી, તેમનો પણ હું આભાર માનું છું. આપણે આ બધા વચ્ચે મુંબઈ મહાજનના લોકલાડીલા પ્રમુખ શ્રી જીતુભાઈ માધાણીને તો ભૂલી જ ન શકીએ. જીતુભાઈ માધાણી આપણા મંડળ માટે અને સમાજ માટે કેટલું બધું કરે છે એ આપને કહેવાની જરૂર નથી. તો જીતુભાઈ માધાણીનો પણ હું આભાર માનું છું. સાથે સાથે નૂતન યુવક મંડળ અંધેરીથી જીતુભાઈ કાચલિયા અને વેલફેર સોસાયટીવાળાનો પણ હું આભાર માનું છું. સુનિલભાઈ આનંદપરા, મનોજભાઈ પ્રભુદાસ સાંગાણી, અશોકભાઈ પ્રભુદાસ સામગાની, કલ્પેશભાઈ પારેખ, આ બધાનો હું બધાના નામ નહીં લઈ શકું, કારણ કે કાંદિવલીમાં ઘણા મોટા દાતાઓ છે. તો નાના મોટા દરેક દાતાશ્રીઓનો હું આભાર માનું છું. હર્ષદભાઈ રતિલાલ પારેખનો મને આ વખતે ફોન આવ્યો. મને કે વિરેનભાઈ, મારે તમને કાંઈક 2 વર્ષથી તમે ફાળો લેવા નથી આવ્યા, તો આવો. એટલે મેં કીધું હું આવું છું, પણ હર્ષદભાઈએ મને એમ કીધું તમે નહીં આવતા, કોઈ કાર્યકર્તાને મોકલજો. તો મને એમ કે ભાઈ 2, 5, 10 હજાર રૂપિયા આપવા છે. એમ છતાં મેં એમ કીધું ના હર્ષદભાઈ, હું પોતે જ આવીશ. અને હું એમની ઘરે ગયો
તો આ કેવો પ્રેમાળ પરિવાર 2,60,000 રૂપિયા એ અનુદાન આપ્યું. તો આજે એ અહીંયા હાજર નથી, પણ હું હર્ષદભાઈ રતિલાલ પારેખ પરિવારનો પણ ખૂબ આભારી છું. ત્યારબાદ કાંદિવલીની આપણે મહિલા મંડળની સ્થાપના થઈ ગઈ છે. હમણાં મને ખરાબ અનુભવ થયેલો. હું બોરીવલી મંડળમાં ગયેલો કેળવણી સમારંભમાં, ત્યારે મેં કિશનભાઈ વસાણીને નીચેથી કોલ કર્યો કે આપણી કાંદિવલી મહિલા મંડળનો એ બધાનો આમંત્રણ આપતા કહેતા હતા કે તમારું હાર્દિક સ્વાગત છે. તો કિશનભાઈએ મને એમ કીધું, સ્ટેજ પરથી મને કહેવામાં આવ્યું છે કે કાંદિવલી મહિલા મંડળની સ્થાપના નથી થઈ. તો હું તમારા બધાની વચ્ચે જાહેર કરું છું કે આપણે કાંદિવલી મહિલા મંડળની સ્થાપના 6 મહિના પહેલાં થઈ ગઈ છે. તો આ બધા મંડળ નોંધ લેશો જી. અહીંયા જેટલા મંડળો છે બધા મંડળ આ વાતની નોંધ લેજો. હા, ત્યારબાદ હું મારા બધા હોદ્દેદારોનો, કારોબારી મેમ્બરનો પણ આભાર માનું છું. અહીંયા ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનનો પણ આભાર માનું છું. ત્યારબાદ હું જગદીશભાઈ મોદી એટલે આ ગ્રાઉન્ડના ઓનરનો આભાર માનું છું. મૌલિક કેટરેસવાળા કૌશિકભાઈનો આભાર માનું છું, જે આપણને 3 વર્ષથી લાજવાબ બધું ખાવાનું જમાડે છે. ત્યારબાદ આપણે આ જે ડેકોરેશન છે ધર્મેશભાઈ, ડેકોરેશનમાંથી જયેશભાઈ અને ધર્મેશભાઈનો આભાર માનું છું. આજના સિંગર આપણા હમણાં આપણે પ્રોગ્રામ ચાલુ કરશે નંદિતાબેન, દેવાંગભાઈ અને એન્કર ઝાલા સાહેબનો પણ આભાર માનું. ખાસ કરીને હું વિમલભાઈ કાટકોરિયાનો આભાર માનું છું. એમને એકવાર નહીં, મેં 100 વાર ડીટીપી ચેન્જ કરાવ્યા છે, તો પણ એમને ક્યારે પણ કોઈ જાતનું આનાકાની કર્યા વગર આપણને કામ કરી આપ્યું છે. અને ખાસ આજે આપણે જે એન્કરિંગ સાંભળ્યું એ આપણા જીતુભાઈ શેઠનો પણ હું આભારી છું. અને આ વખતે મિતાબેન મધુકરભાઈ શેઠે ગોલ્ડ મેડલમાં 1 લાખ રૂપિયા લખાવ્યા છે, તો એમનો પણ આભાર માનું છું. અને છેલ્લે હું અહીંયા મારા પરિવારનો પણ આભાર માનું છું કે છેલ્લા 2-3 મહિના મને જરાય ટાઈમ ન હોય. હું સવારે 10 થી 1 અને સાંજના 7 થી રાતના 10 સુધી ફાળો લેવા જાઉં તો મારા છોકરાઓની કમ્પ્લેન હોય છે, વાઈફની કમ્પ્લેન હોય છે, એમ છતાં એ મને આ કાર્ય કરવા દે છે. તો હું અહીંયા નાનામાં નાના દાતાશ્રી, આપણા નાનામાં નાના જ્ઞાતિજન, અને જો આ 3 વર્ષમાં મારી કાંઈ ભૂલ થઈ હોય તો આ સ્ટેજ પરથી હું માફી માંગુ છું. બીજું, આપણે એપ્રિલ મહિનામાં ઇલેક્શન ચૂંટણી આપી રહ્યા છે, તો એમાં હું એમ કહીશ કે યંગસ્ટર આવે, જોડાય. હું કોઈ કારણસર પ્રમુખ નહીં રહું, પણ મારા આગેવાનીમાં હું 30 કારોબારી સાથે ચૂંટણી જરૂર લડીશ. તો તમને બધાને રિક્વેસ્ટ છે, જો તમને મારું કામ યોગ્ય લાગ્યું હોય તો આ પેનલને વધુમાં વધુ બહુમતીથી જીતાડજો. અને જીતુભાઈની એક ભૂલ થઈ કે એ 1 કરોડ 9 લાખ રૂપિયા કીધા. આપણી પાસે 1 કરોડ 3 લાખ રૂપિયાનું ફંડ ભેગું થયેલ છે. હું આવ્યો ત્યારે 69 કે 70 લાખનું હતું. અત્યારે લગભગ આપણે હર વર્ષે 12 લાખ રૂપિયાનું ફંડ વધારેલ છે અને હર મહિને 1 લાખ રૂપિયાનું ફંડ વધારેલ છે. તો આ કારોબારીએ ખૂબ સરસ કાર્ય કર્યું છે. તો તમારા બધાના આશીર્વાદથી આ કાર્ય આટલું સુંદર થયું છે. અને કૃષ્ણાબેન ગગલાણીનો પણ હું અહીંથી આભાર માનું છું. બસ બીજું તો વધારે નહીં કહું. આવી રીતે સાથ સહયોગ આગળ પણ આપતા રહેજો અને આ મંડળને આગળ વધારતા રહેજો. અને હજી એકવાર રિક્વેસ્ટ કરીશ કે એપ્રિલ મહિનામાં ઇલેક્શન હશે, મને નવા ચહેરાઓ, યંગસ્ટર જોઈએ છે. પ્લીઝ બધા આગળ આવો. આ સંસ્થાને હવે નવા લોહીની જરૂર છે. જય શ્રી કૃષ્ણ, જય સામુદ્રી.